ખરેખર ઘણા સમયે અમે થોડા ધૈર્યપુરામાં ભૂલા પડ્યા હતા. પાછા લક્ષ્મણ ભગતે અમને જગાડ્યા. હવે એનું કારણ તો આપણે જો અમે તો કશું જાણતા નહીં, પણ ભૂલા પડેલા જગાડ્યા અને નામ ભગત. રસ્તો ભૂલો પડ્યા હોય એને જગાડ્યા એનું નામ ભગત. અને લક્ષ્મણદાસ અમને જયારે ફોન કર્યો તો અમને એવું થયું કે અમારા અંબુરામાં તારે હાલ હયાત છે. એમનામાં પ્રગટ થયા તારે અમને ફોન કર્યો. એટલે સરસ ગોકળભાઈને ત્યાં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ, સુંદર એમની રૂપરેખા અને સૌ આપણે એમના સાનિધ્યમાં આપણે સૌ ભજન કીર્તન એક પરમાત્માનું કરવા આવ્યા છે. આપણે સૌ એક જ પરમાત્મા, સબકા માલિક એક. એ સબકા માલિક એકના આપણે સૌ બાળકો છીએ. કોઈને સમજ પડે કે ના પડે એમાં અમને કોઈ વાંધો નથી, પણ આપણે એક જ પરમાત્માના બાળકો છીએ. વાત ચોક્કસ સંતોની શાન સમજાવે છે. જો એવું ના હોત તો સાંઈ બાબા ના બોલે કે સબકા માલિક એક. એવું कबीर साहब पण बोले कि साहब सबका बाप है, बेटा किसी का नहीं, बेटा हो के अवतरे किसी का साहेब होता नहीं. आ बधी से संतो प्रमाणसરની વાતો મૂકે છે. એ પ્રમાણસરની વાતો આપણા જીવનમાં જરા આપણી બુદ્ધિ વડે ટોચ કરવાની જરૂર છે. કોઈ પણ સંત મહાત્માની જે કંઈ કડી છે એ એમના અનુભવ કરેલી વાત છે. કોઈ પણ સંત કોઈ દિવસ અનુભવ કર્યા વગર એમની વાણી ખાલી ગાવા ખાતર એમણે નહીં ગઈ. એમણે પોતાનો જબરજસ્ત ભજન કરીને નિચોડ લીધો છે. હમણે ના કહ્યું કે વાત કેવી ચાલે છે કે નવરાશ ના મળી તને પ્રભુ ભજવાની, ફુરસદ મળી છે ખાલી ગપ્પા મારવાની. આપણે આ બધું કરીએ એમ મજા આવે. ભજન વસ્તુ અલગ છે. જેને ભજન બેઠું છે ને એ સંતો ઠરીને ઠેકાણે બેસી ગયા. કારણ એમણે દિવસના 5-5, 8-8 કલાક 12 કલાકે જોયા નહીં. એમને પોતાના જીવન ભજનમાં જ વિતાવ્યું છે. ભજન કેવું કરવું છે, કેવું કરવાનું છે, આ સંતોએ આપણને પ્રમાણસર એમની વાણીમાં આપણને આપેલું છે. પણ આપણને એની સમજ ના પડતી હોય તો આપણી બુદ્ધિની ઉણપ છે. એટલે સંતોએ ભજન કેવું કરવું, કેવી જગ્યાએ કરવું એનું પણ પ્રમાણ આપેલું છે. વૈરાગી મહારાજ ઘણી વખત કહે કે પ્રભુ ભજનમાં કેળ બધી, ભજે એના જ ભગવાન. તમે વિચાર કરો, જે ભજન કરે છે એના છે. આપણે અહીંયા બેસીને અત્યારે આપણી બધાની સુરતા એકાગ્રતા છે. આ કોઈનો સમય ખોટો જવાનો નથી. પણ જે ભજન કરવાની જગ્યા સંતો બતાવે છે એ અલગ છે સાહેબ. એ ભજન એવું છે કે હરતા ફરતા એમાં લાગી રહે છે આપણું ધ્યાન. એને ભજન કહે છે. જેમ સમડી કે કોઈ પણ પક્ષીને ઉડવું હોય ને તો એની પોંખો બરાબર ફફડાવે તારે આકાશમાં ઉડે છે. એમ આપણે જયારે ભજન બેસાડવું હોય ને આપણી સુરતાને ઠેકાણે લાવવી હોય, તમે જોજો ઘણા કારીગરો હોય ને ઊંધી કડિયા કારીગરો ઊંધું ગાલી હેઠ મૂકે ને બોલો કમરે ઓરંભ્યા આવે. કારણ કે એને એ વાતથી ટેવાઈ ગયો છે. એ કારીગરી ટાઈપનો ટેવાઈ જાય. કોઈ એવી રીતે કોઈ હીરા ઘસવું હોય, બોલો આ બાજુ જોતો હોય ને એવા હીરા ઘસતો હોય. કોઈ પણ કામનું જયારે હોશિયારી આવી જાય ને ત્યારે એને ટેવ પડી જાય બધી. એ ભલે એ બીજે ધ્યાન આપતો હોય પણ એનું કાર્ય ચોક્કસ થતું હોય. એ આપણા બધા જીવનમાં એ અનુભવ આપણને થઈ રહ્યો છે. કોઈ બૂમ પાડે, પોણી વાળતા હોય, બહારું બોધવાનું હોય, બોલો બૂમ પાડે તો વાતો કરતા રહીએ, બહારું બોધતા રહીએ. કારણ ટેવ પડી ગઈ છે આપણને. જે કામમાં આપણે હોશિયાર બન્યા છે એવી રીતે એ કામની આપણે હોશિયારી આપણી પાસે મળી જાય છે.
એમ પક્ષી ઉડે છે અને એના અમુક અંતર સુધી એને ક્રિયાઓ કરવી પડે છે, પછી એની જાતે પોંખ બંધ કરે છે અને આરામ કરી લે છે. એમાં ઘણા તો સમડી જેવી પક્ષી સમડીની પોંખો અહીં નીચેથી ઉડવાનું હોય ને ત્યાં ગગન સુધી એને ક્રિયા કરવાની, પછી એને કરવાની જ નહીં, કોઈ ક્રિયા જ નહીં, ને તે સ્થિર થઈને ચક્ર એ બિલકુલ ભજન જ છે. આ મહાપુરુષોનું એ ભજન બોલે છે આખા વિશ્વના સંતો. આ સમડીની પોખો ધીરે ધીરે ગગનમાં પવનમાં પડે છે ત્યારે એની મૂળ જગ્યાએ સ્થિર થઈને ચક્કર લગાવે છે. એ સંતોએ પ્રમાણસરનું ભજન તમારી નજીક મિલેલું છે, એ સેમ ભજન છે તમારું. આ ભજન માટે આપણે ઘેર કે ગમે તે શરૂઆતમાં મહેનત કરવી પડે છે. 2 વર્ષ 5 વર્ષ આપણે એની મહેનત કરવી પડે છે. જ્યારે કારીગર થઈ જાય, કડિયો કારીગર થઈ જાય ને ઓળંબા વગર ઈટું મૂકે, એમ તમે જો બરાબર ક્રિયાઓ કરીને હોશિયાર બની જાઓ, એટલે ભલે તમે ફરતા રહો, કામ કરતા રહો, ધંધો કરો, નોકરી કરો, ગમે તે કરો, પણ જો તમારી સુરતા કેળવેલી હોય તો સમડીની પાંખો જેવી જ ચાલતી હોય. અને એને લક્ષ્મણદાસ તો બાપુ એવું કે 8 પોર અમલ બજાયો એ પડ્યો સદગુરુને હાથ. વાત સાચી છે, પણ આ ક્યારે બને એ ખરેખર બહુ મોટી વાતો છે. આપણા જીવનમાં ભજન બેસાડવું એક મહાન કાર્ય છે. આપણા ગુરુએ આપણને જે કંઈ ભજન આપ્યું, જેને જેવું આપ્યું આવ્યું, પણ એને ફિટ કરીને બેહો એમાં અનુભવ મળે કે ભાઈ આમાં શું મળે, આની અંદર કયો અનુભવ મળે. એ તમે ના જ કરો તો તમને એ અનુભવ મળે જ કેવી રીતે. કોઈને એવું કહ્યું હોય કે ભાઈ શ્વાસાનું ભજન કરો, તો શ્વાસાનું ભજન કલાક કરો, રોજ કલાક કરો તો આપણને અનુભવ જડે કે આની અંદર શું મળે છે. આપણે એથી વિશેષ કોઈ ત્રિગુટી નહીં બતાવે તો ત્રિગુટીનું પણ ભજન કરો ને, એને આપણને ખબર પડે કે આપણને શું અનુભવ થઈ રહ્યા છે. એથી વિશેષ કોઈ બતાવે તો એ અનુભવ તો માગે જ, એ અનુભવ માગે. અને ત્યારે એ અનુભવ તમને થાય ત્યારે તમને શાંતિ થાય સાહેબ. એટલે ભજન 3, 4, 5 પ્રકારના છે. કોઈ શબ્દનું રટણ કરે, કોઈ શબ્દનું રટણ કરે છે, કોઈ ખાલી સુરતાને પરવે છે, કોઈ મંત્ર જાપ કરે છે. પણ આ બધું કરવું પડે. આપણે કશું કર્યા વગર આપણે કોકની વાત માની લેવાની ભાઈ કશું થતું નહીં, એ વાત આપણી ભૂલ ભરેલી છે. ચોક્કસ વાત એ ભૂલ ભરેલી છે આપણી વાત. કારણ કે સંતોએ પ્રમાણસરની વાતો મૂકી છે. સંતો કોઈ દિવસ ખોટું બોલે નહીં. જેને જેવું ભજન મળ્યું છે, મંત્રનું ભજન કરો, પણ મંત્રમાં કંઈક જે અનુભવ મળે એ તમને ચોક્કસ મળે જ. પણ કશું કર્યા વગર આપણે કોકના ચીલે ચાલ કરીએ તો કેવી રીતે ચાલે. મારા જીવનમાં મેં કંઈક કર્યું છે ને, જીવનમાં કંઈક અનુભવ કર્યો છે, મને મારા ગુરુ જે બતાવ્યો હોય એનો અનુભવ મેં લીધો છે ને, અને એ અનુભવ મને થયો હતો એ વાત કઈ એ મૂકેલી હોય એ જગ્યાએ. એટલે કહેવાનો મૂળ હેતુ આપણા સર્વનો એક જ છે, એક પરમાત્મા છે. ભજન સંતોના અલગ અલગ ભલે હોય, પણ જે પરમાત્માનું ભજન જે છે ને એ એક જ છે. સમડી એ ઊંચે સુધી જાય છે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણનું બળ નથી, છે ત્યાંની ઉપર જાય છે. આ સમડી ત્યારે સ્થિર થઈ જાય છે. બીજા બધા અમુક પક્ષીઓ છે, બધા ફક્ત અંદર જ ગુરુત્વાકર્ષણની બળની અંદર રહે છે, એટલે એમને સમડી જેવો અનુભવ થતો નથી સાહેબ. એ સમડીને જે અનુભવ થાય એ બીજા પક્ષીઓને ના થાય સાહેબ. કેવી રીતે થાય? કારણ કે એને હદ છોડી બેહદમાં જવું પડે. હદ છોડી બેહદમાં જાય અને બેહદ જાય તાર પૂરા વાલિયા થાય. વૈરાગી મહારાજ કે હદ છોડો
दो हद चले, दो हद छोड़ के बेहद અને બેહદ છોડીને જો જાય ને આગળ તો અલિયા પુરુષ એમ કશું નોમ જ રહેતું નહીં. એવું મહાન